છગન, મગન, ગગન અનુક્રમે 30,000, 50,000, 40,000નું રોકાણ કરીને વેપારની શરૂઆત કરે છે. જો તેમને વાર્ષિક ₹12,000 નફો થતો હોય તો મગનના ભાગે કેટલા રૂપિયા આવે? આપણે છગન, મગન અને ગગન એવી રીતે 3 નામ અલગ પાડીશું. છગનમાં આવશે 30,000, મગનમાં આવશે 50,000 અને ગગનમાં આવશે 40,000. હવે શૂન્ય ઉડાડી દેવાની છે અને 3/5/4 એવી રીતે લખવાનું છે. આપણને પૂછવું છે મગનનું, એટલે 5 લખીશું. 5ના છેદમાં આપણે ટોટલ સરવાળો લખવાનો, એટલે 12 આવશે સરવાળો અને ગુણાકાર કરીને 12,000 લખવાના છે. 12 ઉડી જશે અને 1000 વધશે, એટલે 5 × 1000 કરવાના, એટલે 5,000 આવશે. તો મગનના ભાગે 5,000 આવશે.